રાજકોટ ખાતે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થા દ્વારા પત્રકાર પરિષદ 12 માર્ચ 2025 સુધીમાં તમામ ડોક્ટર્સના ડોક્યુમેન્ટ્સ સાથે રજિસ્ટ્રેશન જરૂરી। રાજ્યમાં આયુર્વેદ સાથે સંકળાયેલા કુલ 27,000 ડોક્ટર્સ રાજ્યના તમામ ડોક્ટર્સને ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી। ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના ચેરમેન ડો. સંજય જીવરાજાણીનું નિવેદન ડોક્ટર્સ સમય મર્યાદામાં જો રજિસ્ટ્રેશન નહીં કરાવે તો થશે સખ્ત કાર્યવાહી। 5 લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ બોગસ ડોક્ટરમાં ગણાશે ડોક્ટર। જો દંડ નહીં ભરે તો લાયસન્સ રદ સુધીની કાર્યવાહી થશે। ઉલ્લેખનીય છે કે સુરતમાં બોગસ ડોક્ટર્સ પકડાયા બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે। ધન્વંતરી ઓમ નમઃ શિવાય। હું ડોક્ટર સંજય જીવરાજાની, પ્રેસિડેન્ટ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્ય અમારું જે આયુર્વેદ અને યુનાનીનું કાઉન્સિલ છે એનો પ્રેસિડેન્ટ છું। અને આ સાથે અમારા ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી આવેલા અમારા બોર્ડ મેમ્બરો છે, જે સુરતથી, પછી અહીંયા નવસારીથી, મોરબીથી, જામનગરથી એમને ખૂબ મહેનત કરી છે, મોરબીથી એમને પણ મહેનત કરી છે, અને નવસારી ને સુરતથી અને મહેમદાબાદથી છે। ટોટલ અમારા બધા બોર્ડ મેમ્બરો અને સાથે અહીંના લોકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ સેક્રેટરીને પણ અમે બોલાવેલ છે। મુખ્ય હેતુ શું છે આજની પત્રકાર પરિષદનો? ખાસ સરકારે એક ડેડલાઈન પણ જાહેર કરી છે રજીસ્ટ્રેશન માટે। 12/3/2025 પહેલા અમારા 27,000 ડોક્ટરો જે આયુર્વેદ કાઉન્સિલની અંડરમાં આવે છે એ બધા જ રજીસ્ટર કરાવે, અધરવાઇઝ ન કરે ને મોટો દંડ આવે। કાંઈ એને 10,000 થી 50,000 5 લાખ સુધીનો દંડ ભરવો પડે, અને પ્લસ એનું ક્લિનિક છે એ રજીસ્ટર થાય તો એ જરૂરી છે। આમાં બે મુદ્દાઓ ખાસ છે ક્લિનિકના રજીસ્ટ્રેશનમાં। અત્યાર સુધી ડોક્ટરનું રજીસ્ટ્રેશન થતું હતું, જેવી રીતે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એ ડોક્ટરનું રજીસ્ટર, એમ તમારું લાયસન્સ છે, તમારી ગાડીનું લાયસન્સ છે તો એ તમારે શું છે, ક્લિનિક અમારું। એમ હવે ક્લિનિકનું રજીસ્ટ્રેશન સાથે અમે જ્યારથી ભણ્યા છીએ ફર્સ્ટ યરથી કોલેજમાં અમને એવું શીખવાડવામાં આવ્યું છે ચરકના સોગંદપૂર્વક કે તમારે પ્રેક્ટિસમાં સૌથી પહેલું પ્રાધાન્ય પેશન્ટને આપવાનું છે, પેશન્ટની જિંદગીને આપવાનું છે। એમાં અમારે જે કાંઈ આયુર્વેદ આયુ અષ્ટાંગ પ્લસ ઇમરજન્સી જે કાંઈ ટ્રીટમેન્ટ કરવી પડે એ સારવાર કરવાની છે, અને એની અંડરમાં અમને પહેલા વર્ષથી જ શીખવાડવામાં આવે છે। અને અત્યાર સુધી દરેક પ્રેક્ટિશનરો એ જ કરે છે। છેવાડાના ગામડા સુધીમાં પણ આવી ઇમરજન્સી સારવારમાં અમારા ડોક્ટરો રાતોરાત પેશન્ટને ટ્રીટમેન્ટ આપી અને રિફર પણ કરતા હોય છે। સુરતમાં બોગસ ડોક્ટર ઝડપાયા અને ત્યારબાદ આની આ પ્રક્રિયા સરકારની સામે આવી રહી છે। યસ, બોગસ ડોક્ટર કઈ રીતે ગણો છો તમે આયુર્વેદની ભાષામાં? બોગસ ડોક્ટર એટલે જનરલી જેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી જ નથી। અમે માન્ય રજિસ્ટર્ડ ડોક્ટરોમાં આયુર્વેદ, હોમિયોપેથી, એલોપેથી, યોગ, નેચરોપેથી અને બધી લેબોરેટરી, ડેન્ટિસ્ટ, આ બધા ડોક્ટરો છે એ અંડર ગુજરાત રાજ્યના રજિસ્ટ્રેશન ધરાવે છે। એના સિવાયના જે ડોક્ટરો છે કે જે ક્યાંકથી ડિગ્રી લઈ આવ્યા છે એ બોગસ ડોક્ટરો છે। રજીસ્ટ્રેશન નહીં કરાવે એ બોગસ ડોક્ટર ગણાય? જ્યારે રજીસ્ટ્રેશન નહીં કરાવે તો એનો પહેલો છે કે પનિશમેન્ટ થશે, 10,000 થી માંડીને 5 લાખ સુધીનું પનિશમેન્ટ છે। ત્યાર પછી આગળના કડક પગલાં લેવામાં આવશે।